નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીના 20 વર્ષ પૂરા થતા મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના આયોજન અંગે અક્ષરવાડી ખાતે શહેરના અગ્રણીઓ અને મીડિયા પરિવાર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષરવાડીના સંતોએ મહંત સ્વામીની ભાવનગર ખાતે પધરામણી તેમજ ઉજવણીના કાર્યક્રમોની માહિતી આપી હતી. ભાવનગર માટે જ પધારતા હોવાથી મહંત સ્વામી મહારાજનો લાભ લેવા આપ બધાએ સૌ ભાવનગરના તમામ ભાવિકોને આમંત્રણ આપીએ છીએ કે ઘેર બેઠા આવો લાભ છે તો ખાસ બધાએ પધારે એ અમારું ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 2 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં સ્વામી અહીંયા પધારવાના છે. બધા કાર્યક્રમો થવાના છે, જે વખતે રોજના કાર્યક્રમો જણાવવામાં આવશે. ખાસ તો 8 વર્ષ પછી મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારી રહ્યા છે. 2017માં સ્વામીશ્રી પધારેલા, પછી આવ્યા હોય પણ સીધા અહીંથી એરપોર્ટથી સારંગપુર જતા રહ્યા હોય, પણ રોકાવાય એવી રીતે 8 વર્ષ પછી આવે છે. અને આ 8 વર્ષના અંતરાલમાં એમણે યુગવર્તી કાર્યો કર્યા, એ સંપન્ન કરીને આવે છે. અબુધાબીની અંદર જે BAPS હિન્દુ મંદિર શોભી રહ્યું છે એ બનાવીને આવે છે. રોબિન્સવિલની અંદર ભારતની બહાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર, એનું દુનિયાને પ્રદાન કરીને મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારે છે. એટલે બધા હરિભક્તોને પણ ખૂબ ઉત્સાહ છે, બધા ભાવિકોને પણ એમને વધાવવાનો ખૂબ આનંદ છે. 2 એપ્રિલે સ્વામીશ્રીનું આગમન થશે અને એક નાની આગમનની સભા છે, અને પછી 15 એપ્રિલ સુધી એ અહીંયા રોકાવાના છે. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા હરિભક્તોને અક્ષરવાડી તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે.